12/6/2025 એક વર્ષ પૂરું થવા આવશે પ્લેન ક્રેશ દુર્ઘટનાને, જેણે આખી દુનિયાને હલાવી નાખી હતી. માણસાઈ ઉપર એક સવાલ આવી ગયો હતો. કુદરતની સાથે જાણે આમ એક આપણે સામે પડી ગયા કે આ શું કર્યું તે. એ ઓનારત રૂવાટા ઊંચા કરી નાખે એવી હતી. એક બાજુ એવું કહેવાય કે આગ એ દેવતા છે, પણ જ્યારે દેવતા જ દાનવમાં હોય અને દાનવ અને દેવતાની સામે જાણે કે યુદ્ધ અને લડાઈ લડાતી હોય ને, એવો એક સમય હતો. એક સેકન્ડની અંદર જાણે કેટલી ચિતાઓ એક સાથે, અને એ જોવી અને ત્યાં જઈને કામ કરવું એ સૌથી અઘરામાં અઘરું હતું. દુનિયા સોશિયલ મીડિયા ઉપર એમના રીલ્સ કે વિડીયોની અંદર નહોતા જોઈ શકતા, સાંભળી નહોતા શકતા, પોતાના ટીવી બંધ કરી દેતા હતા. કેટલા મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ થયા હતા, સૂઈ નહોતા શકતા, જમી નહોતા શકતા. અને એવા સમયમાં ત્યાં ઊભા રહીને ખડે પગે કામ કરવું એ કોઈ રમત વાત તો છે જ નહીં. ત્યારે એવું થાય કે કુદરતની એવી કઈ શક્તિ, કુદરત એમના ઉપર એવી કઈ કૃપા મૂકી હશે કે એ લોકોએ ત્યાં એક માનવતા બતાવી. આ જ વાત કરવા માટે આપણે એ વખતના જે આપણા હેલ્થ મિનિસ્ટર હતા ઋષિકેશભાઈ, એમની સાથે વાત કરીએ. ઋષિકેશભાઈ નમસ્તે. નમસ્તે. હું એવા એક સમયમાં તમને લઈ જઈ રહી છું કે જે સમય યાદ કરવો બહુ જ દુઃખદાયક છે. 12/6/2025 તારીખ ભૂલાય એવી તો છે નહીં. એ પ્લેન ક્રેશના સમાચાર મળ્યા, તમે ત્યાં ગયા, એ સમય દરમિયાનની કોઈ વ્યથા તમારી તમે કહી શકો? 12/6 દિવસે હું એ દિવસે વિસનગર હતો. અમારા પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજયભાઈનો ફોન આવ્યો કે આપણા અસારવા સિવિલ કેમ્પસ ઉપર એક નાનું સરખું વિમાન પડ્યું હોય એવા સમાચાર મળ્યા છે, ત્યાંથી આગ અને ધુમાડાઓ દેખાઈ રહ્યા છે. એ વખતે તો કોઈને કલ્પના પણ નહોતી કે આ શું બનાવ છે, શું નથી, નાનું છે, મોટું છે, એવું કંઈ ખબર નહોતી. એટલે તરત જ હું ત્યાંથી નીકળ્યો ને 55 મિનિટમાં વિસનગરથી હું 55 મિનિટની અંદર ફૂલ સ્પીડ ઉપર હું સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો. અને પછી જાણ થઈ કે એર ઇન્ડિયાનું આટલું મોટું વિમાન ત્યાં અમારી બોયઝ હોસ્ટેલના કેન્ટીન ઉપર અથડાયું છે અને એ સમગ્ર આખું વિમાન આગથી ઘેરાઈ ગયું છે. એ વખતે તો પોલીસ, ફાયર ફાઇટરો બધા પહોંચી ગયા હતા ને એ જગ્યા પણ કોર્ડન કરી હતી. એટલે સ્વાભાવિક છે કે ત્યાં જઈ અને વ્યવસ્થાઓમાં ખલેલ પહોંચાડવી. એની જગ્યાએ અમે સિવિલ હોસ્પિટલ ઉપર જ બેઠા. જગદીશભાઈને પણ જાણ થઈ. જગદીશભાઈ હાલના અમારા પક્ષ પ્રમુખ છે, એ પણ તાત્કાલિક ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી ધીમે ધીમે અંગો અને ક્ષત વિક્ષત એટલા બધા અંગો અને જે ડેડ બોડીઓ આવવાનું ચાલુ થઈ. કદાચ એ એટલું દુઃખદ ઘટના હતી, એટલી બધી હૃદયદ્રાવક ઘટના હતી. અને એ જે બોડી આવે એને મોર્ગ્યુમાં મૂકવાનું, કાઉન્ટ કરવાનું, કેટલા નંબર, અને એ વખતે અમને ખબર પણ નહોતી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. પછી એ વખતે વિજયભાઈના પણ સમાચાર મળ્યા. આદરણીય સ્વર્ગસ્થ વિજયભાઈ, આપણા પૂર્વ મુખ્યમંત્રી, એ પણ આ વિમાનમાં સવાર હતા, એ પણ સમાચાર મળ્યા. એટલે ધીમે ધીમે જે બધી બોડી આવવાની ચાલુ થઈ અને મોર્ગ્યુની અંદર એ બધી બોડીઓ 1 by 1 તમે એ દ્રશ્ય જુઓ અને એ જે રીતે ગોઠવાતી હતી, કદાચ કંપારી છૂટી જાય એવું એ દ્રશ્ય હતું. પરંતુ જગદીશભાઈ સાથે સતત લગભગ 8 દિવસ કોન્સ્ટન્ટ એનું ડીએનએ થાય. ડીએનએ થયા પછી એના કુટુંબીજનો સાથે, એના પેરેન્ટ સાથે, એની બેન સાથે એનું મેચિંગ કરવાનું. ગૃહ વિભાગમાં પણ એનો જે FSL વિભાગ સાથે પોલીસ તંત્રએ પણ ખૂબ બધો સાથ આપ્યો છે. અને 8 દિવસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પોલીસ કર્મીઓ, નર્સ, ડૉક્ટર, વોર્ડ બોય, કોઈ રાતે ઊંઘ્યું હોય એવું નહીં, સતત 24/7 આ અવિરત સેવાઓ ચાલુ રહી. અને જો સૌથી કપરું જો કોઈ કામ એ વખતે લાગ્યું હોય તો જે લોકો ઇન્ક્વાયરી કરવા આવતા હતા, જેમને ખબર છે કે અમારા ઘરનો વ્યક્તિ આ પ્લેનમાં બ્રિટન જઈ રહ્યો હતો અને એ ઇન્ક્વાયરી કરવા આવે, એ વખતેના જે દ્રશ્યોને એમને સમજાવવાની વાત ખૂબ અઘરી હતી. પરંતુ ધીમે ધીમે જેમ જેમ, અને પોલીસ વિભાગને પણ
સેલ્યુટ છે. FSL વિભાગને પણ જેટલા અભિનંદન અથવા તો એમને આપીએ એટલા ઓછા છે. ખૂબ ઝડપથી અહીંથી એ સ્પેસિમેન્સ જાય અને તરત જ શક્ય હોય એટલી વધારે ઝડપે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઝડપથી મેચિંગ એમને કરી આપ્યા. પહેલાં તો જ્યારે દર્દી જે એના સગાવાલા આવે એટલે એનું આઈડેન્ટિફિકેશન સગાવાલા છે કે નહીં એ બધું ચેક કર્યા પછી ત્યાં મોર્ગ્યુની અંદર પણ વ્યવસ્થા એવી ગોઠવી હતી કે એને બધા જ પેપર્સ, ઇન્સ્યોરન્સ માટેના પણ તમામ પેપરો અને મૃત્યુનો દાખલો પણ ત્યાં જ મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશને પણ કરી હતી. એટલે ખૂબ ઝડપથી 8 થી 10 દિવસની અંદર છેલ્લામાં છેલ્લું સ્પેસિમેન પણ મેચિંગવાળું એને મળી જાય એવી વ્યવસ્થાઓ સુંદર રીતે થઈ હતી. પરંતુ આ એક એવો બનાવ હતો કે કદાચ જેને પણ કામ કર્યું હોય રાત્રે ઊંઘમાં પણ જો કદાચ એ દ્રશ્ય નજરે આવી જાય અથવા તો વિચારતા દ્રશ્ય નજરે આવે તો પણ ઊંઘ ઉડી જાય અથવા તો શાંતિથી 1-2 પળ તો એવું લાગે કે કેવા સમયની અંદર આપણે પસાર થઈ ગયા. સગાવાલાનો રોકકળ, આક્રન, મારા પરિવારનું શું થયું, એમાં પણ જે લગભગ દમણનો જ કોઈ ભાઈ હતો જે બચી ગયો એને પણ ત્યાં દાખલ કરેલો. એ વ્યક્તિ પણ સૂનમૂન થઈ ગઈ હતી. બધા લોકોએ પ્રયત્ન પણ કર્યો એની પાસે જાણવાનું, પણ એ પળ જ એવી રીતે આઘાતની પળ હતી કે બરાબર એને ડિસ્ક્રાઇબ પણ નહોતા કરી શકતા. અને ક્યાંક મેં સાંભળ્યું હતું કે ભાઈ ક્યાંક બોલ્યો હતો કે એનો એક ભાઈ આ પ્લેન ક્રેશમાં ગયો અને પ્લેન ક્રેશમાં ગયા પછી હું કેમ બચી ગયો એવું પણ એ ક્યાંક બોલી ગયો હતો. એટલે તમે વિચારો કે આખી ઘટના કેટલા ડિગ્રી સેલ્સિયસનું તાપમાન અને એક સાથે વિસ્ફોટ થાય, બધા જ લોકો, તમે કોઈને ઓળખી શકો એવી તો હાલત હતી જ નહીં. આમ એવું કહેવાય કે સ્મશાનમાં જઈને તો આપણે એક ચિતા નથી જોઈ શકતા અને ત્યાં આટલી બધી ચિતા જોવી અને એ જે લોકોની ચિતા થઈ રહી છે એ લોકોના સ્વજનો સાથે તમારે વાત કરવી, આ કુદરત કદાચ જોઈને જ ભાર મૂકતું હશે. સ્વજનો સાથે વાત કરવી ખૂબ અઘરી હતી. અમારા ડૉક્ટરો, વોર્ડ બોય, નર્સિસ, આ લોકોને સલામ છે. એમને આ પરિસ્થિતિની અંદર રાત દિવસ જોયા વગર ત્યાં કામ કરવાવાળા કોઈ પણ વ્યક્તિ, એમાં સમાજસેવી સંસ્થાઓ હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો હોય, ત્યાં આગળ વહીવટીતંત્રના લોકો હોય, પોલીસ ખાતું હોય, આરોગ્ય ખાતું છે કે બીજું, અને મુખ્યમંત્રીશ્રી પણ ખૂબ બારીકીથી એના ઉપર ધ્યાન રાખી રહ્યા હતા. દિવસમાં 4 વખત કેટલા DNA સેમ્પલ મેચ થયા, બોડી સોંપાઈ કે ના સોંપાઈ, આ તમામ ચિંતાઓ ખૂબ સઘન એ મોનિટરિંગ કરી રહ્યા હતા. અને લગભગ હું માનું છું કે રેકોર્ડ સમયમાં આપણે આ દુઃખદ ઘટનાના જે ડેડ બોડી હતી, એમના અવશેષો પણ હતા, એ અમે પરિવારોને સન્માનપૂર્વક સોંપી શક્યા. આ જે તમે કીધું ને કે બહુ જ ટૂંકા સમયમાં આટલું પૂરું થઈ શક્યું. કદાચ માનવતાની આખી કડી રચાઈ હતી. બધાએ એકબીજાને નાત જાત, દિવસ રાત, દુઃખ સુખ બધું જ ભૂલી અને એક માનવતા ઉપર બધા આવી ગયા હતા. ગુજરાતીઓનો સ્વભાવ છે, ચાહે મચ્છુની હોનારત હોય કે ધરતીકંપ અથવા તો કોઈ પણ પ્રકારના સાયક્લોન આવે, એ વખત સેવાભાવી લોકો એ લોકો પહોંચી જતા હોય છે. ને સરકારી કર્મચારીઓ પણ તમે જોયું હશે પૂરના સંજોગોમાં જે રીતે લાઇટ વિહોણા ગામો થઈ જતા હતા, પાણીની અંદર અમારા વીજ વિભાગના કર્મચારીઓ પાણીની અંદર પણ એ વીજળી રિસ્ટોરેશન કરવાનું કામ જીવના જોખમે પણ પૂરું કરી અને ઝડપથી લોકોને સુવિધા મળે એનું કામ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ એના બધા જ કાર્યકર્તાઓ એ દિવસે પણ હતા. અને જ્યાં પણ ભારતની અંદર હોનારત થાય એટલે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ગુજરાતીઓના સ્વભાવમાં છે, મચ્છુ જેવી હોનારતની અંદર પણ ઠેક ઠેકાણેથી લોકો, ધરતીકંપમાંથી પણ સેવાભાવી સંસ્થાઓ એની મદદ માટે પહોંચી જતા હોય છે. આમાં પણ દરેક વ્યક્તિ પોતાનીથી આ દુઃખદ ઘટનામાં જેટલી મદદ થઈ શકે એના માટેનો પ્રયત્ન કર્યો હતો. ફાયર કર્મીઓ, પોલીસ સ્ટાફ, આરોગ્યનો સ્ટાફ, સામાન્ય વહીવટ વિભાગના પણ જે સ્ટાફના લોકો હતા એ સલામ છે. રાત દિવસ સમયની પરવા કર્યા સિવાય
ખાતું નથી ખાતું, ચા પીતી નથી પીતી, એવી કોઈ પણ પ્રકારની માગણી કે મારે ખાવાનું બાકી છે, મારે 2 રાતના ઉજાગરા છે, એવું કોઈ વ્યક્તિએ નથી કીધું. એને માનો કે 1 રાતનો ઉજાગરો હોય ને બીજી રાતે ડ્યુટી સોંપવામાં આવે ને તો પણ સહર્ષ સ્વીકારી અને એ કામ કર્યા છે. એવો કોઈ એ દિવસનો ઇન્સિડન્સ કે એ દિવસોની આસપાસ કે તે પતી ગયા પછી કે જ્યારે તમે કદાચ અંદરથી એક વખત તો વિચારતા થઈ જાત કે કેવી કરુણતા છે, એવું કોઈ દ્રશ્ય છે? તમે શ્રી વિજયભાઈ રૂપાણીનું કીધું, એ સિવાય બીજા કોઈ કે જે તમને એમ થાય કે, કારણ કે બધાના ઓફિસર્સને બીજા બધાની સાથે ફાયર ફાઇટરો સાથે બી વાત કરી કે ના અંગ અલગ પડ્યા હોય, કોઈકનું હાથ, કોઈકનું માથું, કોઈકનું એ સ્મેલ, કે અમારે આમ લઈને આવીએ ને તો કે આમ જાણે એક હગ કરતા હોઈએ ને અમે મૃતદેહોને, એવી સ્થિતિઓમાંથી અમે કોઈને કોઈ પણ અંગો અથવા તો જે ડેડ બોડી હતી એ સ્વર્ગસ્થની જે પણ કોઈ સ્વર્ગસ્થ થયા એના જે મૃતદેહો હતા કોઈને અડી શકાય અથવા તો જોઈ શકાય એવી પરિસ્થિતિમાં નહોતા. ખૂબ ભયંકર દારૂણ અને આ કમનસીબ ઘટનાની અંદર એવા કેટલાય દ્રશ્યો નજરે પડ્યા છે. પરિવારજન આક્રંદ કરતા હોય, અમે એનો મૃતદેહ બતાવી ના શકીએ એ પ્રકારેનો મૃતદેહ હોય છતાં પણ મારા અંતિમ દર્શન કરવા છે, મારે મારા પિતાને મળવું છે, માતાને મળવું છે, અને એ લોકોના આંખમાંથી અશ્રુઓ વહેતા હોય. એમની જે આંખોની વિહવળતા અને જે તમે એ વખતની કરુણતા જ કંઈક એ પ્રકારની હતી, તમે યુ કાન્ટ બિલીવ, તમે કલ્પના ના કરી શકો. અને એમાં તમારે કામ કરવાનું હતું, ત્યાં ઊભા રહેવાનું હતું, એના સાક્ષી બનવાનું હતું. અમારું આરોગ્ય વિભાગ તરીકે, કારણ કે આમાં 3-4 ભાગમાં આપણે વહેંચાયેલું હતું. સગાવાલા આવે, એને રહેવાની વ્યવસ્થા, એને જમવાની વ્યવસ્થા, એ ત્યાં આગળ જ્યાં સુધી આખી પ્રક્રિયા પૂરી ના થાય, કારણ કે ઘણા લોકો દૂર દૂરથી આવ્યા હતા, એટલે એને જ્યાં સુધી એના DNA મેચ ના થાય ત્યાં સુધી એને સોંપી ના શકીએ. એટલે એ લોકોની રહેવા જમવાની વ્યવસ્થામાં પણ સમાજસેવી સંસ્થાઓએ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ખૂબ મોટી મદદ કરી હતી. અને એ બધાની રહેવાની વ્યવસ્થા, જેને રહેવું હતું એને રહેવાની વ્યવસ્થા કરી. એમને આપણે કહ્યું પણ હતું કે ભાઈ તમારા DNA જ્યારે મેચ થશે એટલે અમે તમને સામેથી બોલાવીશું. એટલે કેટલાક લોકો પાછા ગયા, પરંતુ કેટલાક લોકો અહીંયા જ છેક સુધી એના DNA મેચ થઈને એનો મૃતદેહ ના મળે ત્યાં સુધી રોકાયા હતા. કદાચ જનતાને આ મેસેજ બી નહીં હોય કે સિક્કાની આ બાજુ આટલી બધી મદદ કરવામાં આવી છે, અથવા તો માણસાઈ બતાવવામાં આવી છે. મદદ શબ્દ તો ના કહેવાય પણ માણસાઈ શબ્દ કહેવાય, કે આટલી બધી માણસાઈ બતાવવામાં આવી છે. કદાચ લોકોએ ત્યારે એક જ જોયું કે સળગે છે, પેલું થાય છે, આ ના થયું, આ ના થયું, પણ આ બાજુ જે ખરેખર જે માનવતાના મહાવીરો ઊભા રહીને કામ કરી રહ્યા હતા, જે લોકોએ તમે કીધું કે દિવસ રાત ન જોયું, ડબલ ડ્યુટી કરી છે, કારણ કે મેં બી વાત કરીને ત્યારે કોઈકનો પગ ખેંચાઈ ગયો હોય કે ના ચાલી ના શકતા હોય તો ડ્યુટી ઉપર કામ કર્યું છે, કે કપડાં અંદર લોહી લુહાણ થઈ ગયા હોય, ખબર બી ના હોય, સેન્સ મરી ગયા, ફિલિંગલેસ થઈ ગયા હતા, કે ના કોઈ ફિલિંગ્સ બોડીમાં કંઈ થાય છે સેન્સ જ નહોતા રહ્યા, અને એવા સમયમાં એ લોકોએ ત્યાં કામ કર્યા છે. ખૂબ કામ કરવું હોય તો ત્યાં સેન્સિટિવ થવાય એવી કોઈ જગ્યા જ નહોતી. લાગણીશીલ બની અને કામ થઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. એટલે કેવળ કેવી રીતે આ મદદ પહોંચી શકે ને કેવી રીતે આખી વ્યવસ્થાઓ પાછી એસ્ટાબ્લિશ થાય એની ચિંતા કરે. એટલે ત્યાં લાગણીને કોઈ અવકાશ નહોતો. કેવળ ને કેવળ સામેવાળાની લાગણી, એના કુટુંબીજનોની લાગણી જે હોય એને ઝડપથી કેવી રીતે એને સબસાઇડ કરી શકીએ, એને પૂરી કરી શકીએ, એની જ ફિકરમાં હતા. પોતાની ફરજ, પોતાની ડ્યુટી, એના માટેની આ ચિંતા હતી. આજે તમે બોલ્યા ને બહુ સરસ વાત કરી કે સામેવાળાની લાગણી, પણ એ કેટલું અઘરું હોય છે કે અંદરની લાગણીને મારી અને બહારની લાગણીને સમજવાનું, બે પોતાની જ સાથે કોન્ટ્રાવર્સી વર્ક કરવાનું. અંદરની દુનિયામાં ફિલિંગલેસ થઈ જવાનું છે અને બહારની દુનિયામાં પૂરેપૂરી લાગણી અને કરુણા બતાવવાની છે. હા, બહુ મોટી ચેલેન્જ છે. વ્યક્તિ કોઈ પણ માનવ હોય તો એનામાં લાગણી અને સંવેદનશીલતા હોય જ છે, પરંતુ જ્યારે ફરજનો ભાગ આવે એટલે એ લાગણીઓ ક્યાંક ને ક્યાંક એના કવચ ઉઠાડી જ દેવું પડતું હોય છે. અને પછી એની ફરજ પૂરી કર્યા પછી, બધું પત્યા પછી એને અંતરાત્માથી એની લાગણીઓ પ્રગટ થાય. ઘણા મેં નર્સોને પણ રોતા જોઈ છે. અને જે પ્લેન ક્રેશ થયા પછી, કારણ કે એનો જે મલબો પડ્યો, હોસ્ટેલની અંદર ગયું, હોસ્ટેલમાં પણ
લગભગ 4 ડૉક્ટરો જે જમતા હતા એ પણ ત્યાં શહીદ થયા. એટલે આખો જે વિષય તમે આમ જુઓ તો મને એવું લાગે છે કે આખો બનાવ બન્યા પછી પ્લેનનો મલબો પડ્યો અને એમાં જે પ્રકારે જે ડિગ્રી સેલ્સિયસનું લગભગ કોઈ કામ ના કરે, શરૂઆતના કલાક 2-3 પહેલાં તો એને ઠારવું પડે અને ઠંડુ થયા પછી એમાંથી એ માનવ અવશેષો અથવા તો જે પણ હોલ બોડી હોય એ તમે કાઢી શકો. એટલે ફાયર ફાઇટરના જવાનોએ પણ ખૂબ અદ્ભુત કામ કર્યું હતું અને ત્યાંથી હું માનું છું ત્યાં આજુબાજુ રહેવાવાળા લોકો પણ એમાં તરત જ પહોંચી ગયા હતા અને શક્ય એમનાથી થતી બધી મદદો ત્યાં પહોંચાડી. માનવતા તો બધાએ બતાવી હતી એવું દરેક મેં ઓફિસર્સની સાથે સાંભળ્યું, વાત કરી અને એક માનવતાની કરુણા જે કહેવાય ને કે એટલું તો ભયાનક હતું કે નહીં તો દુનિયા હલી ના હોય. અને એ ત્યાં બેસી અને કામ કરવું દિવસ રાત, એક દિવસ 1 કલાક 2 કલાક નહીં, ઘરે પાછા આવું, પાછા એ જ ઝોનમાં પાછું જવું, ફરી પાછું એ જ ઝોનમાંથી પાછા આવે તો બી ઘરે તમે એક નોર્મલ સ્વસ્થ ઊંઘ તો નહીં જ લઈ શક્યા હોવ છેલ્લા કેટલા દિવસો સુધી, એવું કહી શકાય. સતત એના એ દ્રષ્ટિઓ જે જોયા હોય એ માનસ પટલ ઉપર તમારા અનકોન્શિયસ માઇન્ડમાં એ ચિત્રિત થતા જ હોય છે અને એ ચિત્રણ જ્યારે તમે થોડો સમય મળે, અવકાશ મળે, કામમાંથી નવરાશ મળે એટલે એ ચોક્કસ યાદ આવે. આજે એક દીપ માનવતાના મહાવીરો મંતવ્ય ન્યૂઝ અત્યારે અભિયાન કરી રહ્યું છે તો એ અભિયાનમાં પર્પઝ એ બહુ ક્લિયર છે કે જનતાને એ બતાવવા માંગીએ છીએ કે સિક્કાની એક બીજી બાજુ બી હોય છે. એક જ બાજુ જોઈ અને કોઈ નિર્ણય ના લેવો જોઈએ કે જ્યારે આપણે એક શ્રદ્ધાંજલિ આપીએ છીએ તો એ શ્રદ્ધાંજલિ બહુ જ જરૂરી છે પણ ખરેખર એવા વીરોને પણ એક બ્લેસિંગ્સની જરૂર હોય છે કે ત્યાં આવી જ્યારે પણ કરુણાવાળી ઘટના હોય ત્યારે એમને બી એમના ફેમિલી મેમ્બરો છે રાહ જોતા હોય છે ઘરે ક્યારે પાછા આવશે અને ફરી જ્યારે આવું થાય ત્યારે એ જ ફાઇટ સાથે એ જ વીર સાથે જાય છે ત્યારે બહુ બ્લેસિંગ્સની જરૂર હોય છે. આની અંદર કામ કરવાવાળા અથવા તો મદદરૂપ થવાવાળા જેટલા પણ લોકો આવે છે ને એટલા બધા મદદ કરવા આવ્યા હતા બધાની મદદ લઈ પણ શકાય એવી નહોતી. એટલા લોકો કંઈક ને કંઈક પોતાનું કોન્ટ્રીબ્યુશન ને ઝડપથી આ પરિસ્થિતિ થાળે પડે એના માટે આવ્યા હતા અને કેટલાકને તો અમારે ના પણ પાડવી પડી કારણ કે જે વ્યવસ્થાઓ હોય એ વ્યવસ્થામાં જરૂરિયાત પ્રમાણે જેટલી હોય એટલી જ, પછી વધારાનું તો પછી ક્રાઉડ થાય એટલે સમજાવીને કેટલા લોકોને પાછા પણ કાઢ્યા હતા. પાછા એમને કહ્યું કે ભાઈ તમારી સેવાઓની જરૂર નથી, જરૂર પડશે તો અમે ચોક્કસ તમારો સંપર્ક કરીશું. અઢળક લોકો, પબ્લિકની ભીડ, અવાજ, કકળાટ, ખૂબ બધું સ્વાભાવિક છે કે આવો બનાવ બને એટલે લોકોની ભીડ ને એવું તો થતું હોય છે પરંતુ પોલીસ વિભાગે પણ ખૂબ સારી રીતે એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવીને ખૂબ સંયમથી કામ લીધું છે. આ તમારી વાત પોલીસે પણ ખૂબ સંયમથી કામ લીધું છે અને સાથે કહીશ કે અમારા જે હાલ પ્રમુખ છે એ સતત 9 દિવસ લગભગ 8 કે 9 દિવસ એ સતત અમે બંને સવારે 8:30 પહોંચી જતા અને અમારા એ વખતના પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજયભાઈ અને બાકીનો સ્ટાફ રોજ સવારે મિટિંગ થાય અને રાતની મિટિંગ થાય એટલે આખું રિપોર્ટિંગ લેવાય કે કેટલા સ્પેસિમેનના ડેઈને મેચ થયા, કેટલાને આપવાનું છે, ત્યાં પાછા સમાચાર આપવા પડે કે ભાઈ તમારા સ્વજનનો ડીએનએ મેચ થઈ ગયો છે, આવીને ડેડ બોડી માટે તમે જરૂરી પુરાવા સાથે આવી જાઓ, અમે સુપ્રત કરી શકીએ. આખી વ્યવસ્થા ડીએનએ મેચ થવાથી એનો મૃતદેહ સન્માનપૂર્વક એના પરિવારજનને મળે એ પણ ખૂબ જરૂરી હતી. એ વ્યવસ્થા પણ સુપેરે જગદીશભાઈનો પણ સાથ રહ્યો અને સતત 9 દિવસ સુધી અમે લોકો સાથે રહ્યા અને જવાબદારીઓ વહેંચેલી હતી, જવાબદારીઓ વહેંચાઈ ગઈ હતી. અમારા ભાગે આરોગ્ય, કારણ કે કોઈ બીજો સારવારનો તો પ્રશ્ન હતો નહીં, એક જે દર્દી બચ્યો હતો વિશ્વાસ કે એવું કંઈક નામ હતું એની જ એક સારવાર હતી. બાકી તો પછી કેવળ બાકી જે મૃતદેહોના ડીએનએ મેચ કરવા, લાવવા અને સોંપવા અને એ ખૂબ મોટી ચેલેન્જિંગ જોબ હતી. એટલે એફએસએલમાં પણ હર્ષભાઈના સહયોગથી ખૂબ ઝડપથી ડીએનએ પણ મેચ થયા અને મેચ થયા પછી તરત જ એના પરિવારજનને બોલાવવા, એના પરિવારજનો જ છે આ એ પણ એસ્ટાબ્લિશ કરવું એટલું જ જરૂરી હતું. એ એસ્ટાબ્લિશ થઈ ગયા પછી મોર્ગ્યુની અંદરથી જ્યાં આગળ ડેડ બોડી એને સોંપવાની હતી
વ્યવસ્થિત રીતે પેકિંગ, કોફીન અને કોઈ પણ Respect સાથે. પ્રકારની રિસ્પેક્ટ સાથે અને એના ઘર સુધી જે જિલ્લામાં હોય તો એ જિલ્લાની ગાડી, પોલીસ એના ઘર સુધી આ ડેડ બોડી અને આ બધાની સાથે ઇમોશનલ થયા વગર, મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થયા વગર પૂરેપૂરા તર્ક સાથે કેવી રીતે વ્યવસ્થા કરાય, આ બ્રેઇન બહુ વધારે તમારે ત્યારે કામ કરવું પડ્યું હશે કે દિલો દિમાગની એક લડત કહેવાય અને એક પ્લાનિંગ કે આટલું સારી રીતે આ કરવા માટે રોજે રોજ ના જે નક્કી કર્યું એ સ્ટ્રેટર્જી બદલવી પડે, પ્લાનિંગ કરવું પડે, વ્યવસ્થાના ભાગરૂપે કરવું પડે. અને એવું બી નથી કે એક રોડમેપ હતો કે પહેલાં આ બધું થયું હતું. રોજ નવી ચેલેન્જ આવે, કદાચ કલાકે આવે ચેલેન્જ, રોજ તો ના કહેવાય. આમાં સવારે અમે તમામ સિવિલના ડૉક્ટરો કે જેના ભાગે જે જવાબદારી હતી એ, આરોગ્ય વિભાગના, પોલીસ તંત્ર, પોલીસના અધિકારીઓ બેસી સવારનું પ્લાનિંગ અને સાંજ સુધીમાં, અને સાંજે આખો દિવસ રાત્રે 11 કે 12 વાગ્યા સુધી પતે એટલે લગભગ 10 વાગ્યાની આજુબાજુ મિટિંગ થઈ અને કેટલા DNA મેચ થયા, કેટલા સોંપાયા, અને સતત આ કન્ટિન્યુઅસ પ્રોસેસ હતી. સતત સમાચાર મળે કે આટલા અમે તમને અવશેષો પેલા વિશેરા મોકલ્યા છે, એના DNA કેટલા મેચ થયા, કોનું થયું, આ બધું જ ખૂબ સઘનતાથી એ કામ થયું અને પરિણામે ખૂબ ઝડપથી રેકોર્ડ સમયની અંદર આપણે પરિવારજનોની જે લાગણીઓ હતી, કમસે કમ અમારા સ્વજન, અમારા પરિવારજનનું જે પણ હાલતમાં હોય એ અમને બોડી મળી છે ને એનો અંતિમ સંસ્કાર કરવાનો, કારણ કે સ્વાભાવિક છે હિન્દુ હોય તો અંતિમ સંસ્કાર કરવો અને કદાચ મુસ્લિમ હોય તો એને દફનાવવાવાળી વિષય, આ એની છેલ્લી ઈચ્છા હોય સ્વાભાવિક છે પરિવારજનોની, એ પૂરી કરવામાં રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈનું માર્ગદર્શન સતત મળતું રહ્યું. અને તમામ વિભાગો, મેં કહ્યું ને કે આરોગ્ય હોય, ફાયર ફાઇટિંગવાળા હોય, સમાજસેવી સંસ્થાઓ હોય કે પછી પોલીસ તંત્ર, આ તમામે કોઓર્ડિનેશનથી કામ કર્યું. ક્યાંય કોઓર્ડિનેશન, સંકલનનો અભાવ ના રહ્યો અને એના કારણે ખૂબ ઝડપથી આપણે આખી પ્રક્રિયાને થાળે પડી શક્યા. કારણ કે આ પ્રકારનો બનાવ પહેલો જ હતો તો એમાં કેવી રીતે કામ કરવું, શું કરવું, પરંતુ જે રીતે બધા ભેગા થઈ અને નીતિ એટલે કે આ બાબતમાં આખા દિવસ દરમિયાન અથવા તો છેક આ પતે ત્યાં સુધીમાં કેવી રીતે આપણે કામ કરીશું, પોતે પોતાના સુઝાવ સાથે આખી યોજના જ બની જતી. 2 દાયકાથી વધારે તમે આ સમાજને આપી રહ્યા છો તમારા કોન્ટ્રીબ્યુશન. 2 દાયકામાં આ સિવાય એવા કોઈ ઇન્સિડન્ટ્સ છે કે જે તમને એમ થાય કે પોતાને એમ થાય કે કુદરતની કૃપા છે કે હું ચેનલાઇઝ છું કે ચલો હું સમાજમાં આ કોન્ટ્રીબ્યુશન આપી રહ્યો છું, કારણ કે આ બી એક સેવાનું કામ છે. કોરોના એ વખતે હું ધારાસભ્ય હતો અને કોરોના કાળની અંદર એમાં પહેલી લહેર વખતે તો નરેન્દ્રભાઈએ તો લોકડાઉન વગેરે કરી અને ખૂબ સારી રીતે સંભાળી લીધું, પણ જે તીવ્રતાથી મૃત્યુઆંક જે વધારે હતો એ બીજી લહેરમાં, એ વખતે ખૂબ મોટી ખરાબ પરિસ્થિતિ હતી. એ વખતે સિવિલ હોસ્પિટલ, ઓક્સિજનના બાટલા લાવવા, સતત 1 મહિના સુધી ભાજપના કાર્યકર્તાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ ને મારું એ વખતે વર્ક સ્થળ હતું વિસનગર સિવિલ હોસ્પિટલ, ને એની આજુબાજુ જેટલી પણ હોસ્પિટલો ખાનગી હોય કે અમારી ત્યાં SK પટેલ યુનિવર્સિટીમાં મેડિકલ કોલેજની, એ તમામ જગ્યાએ અને સાથે જે આઇસોલેશન માટેના હોમ બનાવ્યા હતા એ બધાનામાં જે કામ કરવાનો મોકો મળ્યો અને કાર્યકર્તાઓને, ભાજપના કાર્યકર્તાઓનો ખરેખર સલામ મારું છું. મરવાની બીક કર્યા વગર 40 યુવાનોની અમે ટોળી બનાવી હતી એ વખતે, એમાંથી 10 જણને તો કોરોના પાછો થયો જે કામ કરતા હતા. અને સતત આખી રાત ગેસની પણ જે પરિસ્થિતિ હતી, ઓક્સિજનની, એ ઓક્સિજનની પરિસ્થિતિમાં પણ બોટલો લેવા જાય, ઘણી વખત તો આમ ગળે જીવ આવી જાય કે હવે કલાક જેટલો જ ગેસ ઓક્સિજન ચાલે એવો છે અને ત્યાંથી હજુ બોટલો નથી આવી, પરંતુ કુદરતની મહેરબાની બધું સમયસર એટલે એવું કહેવાય કે જ્યારે ઇન્ટેન્શન્સ બહુ ક્લિયર હોય છે ત્યારે કુદરતની કૃપા રહે છે કે આપણે જે નિર્ણયો લઈએ એમાં આપણને સાથ અને સહકાર મળતો રહે છે. એ વખતે પણ ખૂબ કરુણ દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ લાગણીથી કામ લેવા જઈએ અને પોતે લાગણીશીલ થઈ જઈએ તો જે જવાબદારી છે જવાબદારી ના નિભાવી શકીએ. લાગણી એ પોતાનો વ્યક્તિગત વિષય છે, એ ફરજ બજાવ્યા પછી તમે કદાચ લાગણીશીલ થાવ તો ચાલે,
થાવ છો ખરા ફરજ બજાવ્યા પછી ફરજ લાગણી બજાવ્યા છે? પછી આમ ઘણી વખતે જે દ્રશ્યો જોયા હોય એટલે થોડી લાગણી તો થાય, પણ એ દફનાવી દઈને બીજા દિવસ માટે તૈયાર થઈ જવું. તો એ ઋષિકેશભાઈ જે છે એમની લાગણીઓને કેવી રીતે દફનાવે છે? સ્વાભાવિક છે, ઘણી વખત એમ થાય કે કુદરતે જે ઘટનાક્રમ ગોઠવ્યો છે એ ઘટનાક્રમમાં જે લોકો પણ એ વિષ ચક્રમાં જે ચક્રમાં આવી જતા હોય છે એમને એ વખતની ઘટનામાં કેવી રીતે મદદરૂપ થવાય એ જ મહત્વનું હોય છે, કે જેથી કરી એમનો અને જે બનવાકાળ ઘટનાઓ બનતી જ હોય છે અને બનેલી ઘટનાઓમાં પછી શું કરવું અને પછી જે સફર થયા છે લોકો એમને કેવી રીતે સાંત્વના મળે ને એમનું કામ ઝડપથી પૂરું થાય એ બાબતની જ વિચારણા અમે કરતા હોઈએ છીએ. લાગણીઓ તો હોય, સ્વાભાવિક છે, માનવ છે, સંવેદનશીલ હોય જ. કોઈ પણ વ્યક્તિ, કઠોરમાં કઠોર વ્યક્તિ પણ સંવેદનશીલ હોય, પરંતુ એની સંવેદનાઓ ક્યારે પ્રગટ કરવી ના કરવી, લાગણીઓ ક્યારે પ્રદર્શિત કરવી ના કરવી, એ એના વિવેક બુદ્ધિ ઉપર છે. તમે માનો કે ત્યાં જઈ મારી જવાબદારી આરોગ્ય મંત્રીની હતી, હું ત્યાં પહોંચું અને ત્યાંનો બનાવ અથવા તો કોઈની રોકકળ જોઈને લાગણીશીલ થઈ જવું, તો મારે જે કામ કરવાનું છે હું ના કરી શકું. સરદાર વલ્લભભાઈ પટેલ કેસ લડતા લડતા પત્નીના મૃત્યુનો સંદેશો મળે ને છતાં પણ એ ફરજ પૂરી કરે. દે કારણ કે તાર આવ્યો હતો ત્યારે એમણે ખિસ્સામાં મૂકી દીધો. એટલે એ વસ્તુ તો દરેક જે સામાજિક કાર્ય કરતો હોય, આગેવાન હોય અથવા તો જેના માથે જવાબદારી હોય એને અમુક ગુણો તો કેળવી જ લેવા. ઓફ કેમેરા જ્યારે હું આવી અને તમારી સાથે મેં વાત કરીને કે આ પ્લેન ક્રેશના માટે આપણે વાત કરવી છે કે એક દીપ માનવતાના મહાવીરો જે મંતવ્ય ન્યૂઝ લઈને આવ્યું છે, અને તરત તમારા જે શબ્દો હતા, ફ્યુ સેકન્ડ્સમાં આંખમાં ભીનાશ હતી, અવાજમાં મક્કમતા હતી અને વાતને જે રીતે તમે મૂકી એ દેખાઈ આવે છે કે જે ઋષિકેશભાઈ છે ભલે ખડીયમ છે કે બતાવે છે કે લાગણીઓને હું દફનાઈ દઉં છું, પણ લાગણીઓ સાથે દફનાવતા નથી, તમે લાગણીઓ સાથે જીવો છો. એ મેં ફ્યુ સેકન્ડ્સમાં તમારી આંખોમાં જોઈ ભીનાશ. અને લાગણી હોય તો જ એ જવાબદારીપૂર્વક ઉજાગરાની, શારીરિક થાકની કે ભૂખની ચિંતા કર્યા વગર કામ કરી શકો. જો લાગણી જ ના હોય તો એ તો બને નહીં, તો જેને ભોગવવાનું એ ભોગવે એવો વિચાર આવે. પણ લાગણી છે એટલે જ જવાબદારીનો અહેસાસ થતો હોય છે. અને દિલથી ફરજ પૂરી થાય છે. એ ફરજનો ભાગ કરવા ખાતર નહીં, એમાં પેલું કહેવાય ને કે પ્રાણ પૂરાય છે, ઇન્વોલ્વમેન્ટ વધે છે. તમારા અંદર જેટલી શક્તિઓ કુદરતે આપેલી છે ને એ લાગણીઓના કારણે એને પૂરી કરવા માટે, આવનારી ચેલેન્જ, આવેલી ચેલેન્જને પૂરી કરવા માટે તમારી શક્તિઓ કામે લાગતી હોય છે. તમારી સાથે વાત કર્યા પછી એવું લાગે કે કુદરતે જેટલી લાગણીઓની સાથે જે શક્તિઓ કહેવાય ને એ બધી જ શક્તિઓ તમે તમારા મન અને દિમાગ, એટલે કહેવાય ને દિલ દિમાગને એટલું બધું કુદરતની આપણી શક્તિઓને પાવરફુલ બનાવ્યું છે કે બધી જ જગ્યાએ, બધા જ એરિયામાં સમયસર, સમય સૂચક સાથે અને બુદ્ધિની વિવેક બુદ્ધિ સાથે વાપરો છો. સ્વાભાવિક છે, પ્રત્યેક વ્યક્તિ, મેં કહ્યું કે લાગણીશીલ હોય છે, પરંતુ એ લાગણી ક્યારે એ લાગણીના ફરજના ભાગરૂપે આવતી હોય ત્યારે એ લાગણીઓ દફનાવીને કામ કરવું જ પડતું હોય છે. કારણ કે લાગણીશીલ બનીને કામ થતું નથી, કારણ કે ફરજનો ભાગ હોય છે. અને જ્યારે લાગણી હોય એટલે જ તમને ઉત્સાહ અને જનૂન આવે કે કેમ ઝડપથી હું મદદરૂપ થઈ શકું. અને શબ્દો પણ મેં જોયું છે કે ઘણી વખત એવા દ્રશ્યો જોયા ને એમને સાંત્વનાના શબ્દો પણ ઓટોમેટિક એ લાગણીના કારણે આવી જતા હોય છે. ખૂબ કરુણ ઘટના, ખૂબ કરુણ. પ્લેન ક્રેશમાં કોઈ જગ્યાએ એવું હતું કે ફરજનો ભાગ હતો, એકદમ મક્કમ હતા, પણ લાગણીશીલ થઈને કોઈ માણસ સાથે કે વ્યક્તિ સાથે? ત્યાં ફરજનો ભાગ હતો, લાગણીઓનો અવકાશ નહોતો ને કદાચ લાગણી થઈ પણ ગઈ હોય તો આડું જોઈ અને લાગણી બીજી બાજુ વાળી દેવી, ઇગ્નોર કરી દીધી. એમ આડું જોઈને આંખના ખૂણા લૂછી નાખ્યા હોઈએ આપણે અને મક્કમતાપૂર્વક વાત કરી હોય. કરવું જ પડે. ઋષિકેશભાઈ, તમારી સાથે વાત કરીને એક નવો એંગલ સમજમાં આવ્યો કે ફરજના ભાગ અને જવાબદારીના ભાગમાં લાગણી ખૂબ જરૂરી છે, પણ લાગણીને સાઈડમાં મૂકી અને આગળ વધવું જોઈએ. અને આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે તમે વાત કરીને જે રીતે ફરજ બજાવી મક્કમ રહીને, સિક્કાની બીજી બાજુ જનતા સુધી પહોંચાડવામાં અમને જે સાથ આપ્યો એના માટે મંતવ્ય ન્યૂઝ તમારો આભાર માને છે કે એક દીપ માનવતાના મહાવીરો માટે જે પ્રયત્ન છે, જે અભિગમ છે, એમાં તમે અમને એક સહકાર આપ્યો છે. અને આમાં જે લોકોએ કામ કર્યું એમને કોઈ એપ્રિશિએટ કરે અથવા તો ખભો થાપડે
કોઈ એક્સપેક્ટેશન કોઈની નહોતી. કામ જ કરવું છે અને વધુમાં વધુ લોકોને કેવી રીતે ઝડપી મદદરૂપ થઈ શકાય એટલી જ ભાવનાથી લોકોએ કામ કર્યું છે. મંતવ્ય ન્યૂઝનો અભિગમ છે કે એક દીપ માનવતાના મહાવીરો માટે, કે જે પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર કેવી રીતે આપણે જનતા બીજો ભાગ જોઈ શકે કે ક્યાં કોણ કેવી રીતે ઊભા રહીને એમની પોતાની મક્કમતાપૂર્વક દિવસ રાત ભૂલીને સેવા આપી છે. એ દરેક જણ જાણે એક આખી માનવતાની કડી રચાઈ ગઈ હતી એ વખતે. તો એ માનવતાની કડીને આપણે નમન કરીએ, વંદન કરીએ અને દરેક વ્યક્તિને વંદન કરીએ કે ત્યારે જેણે જે બી સહયોગ આપ્યો છે એને. મંતવ્ય ન્યૂઝનો આ જ પ્રયાસ તમારો પણ સાથ અને સહકાર માગે છે.